ફરી આપને ચૂંટણી લડવાની તક આપી દીધી છે. કયા પ્રકારના વિકાસના કાર્યો વોર્ડ નંબર 12માં તમે ઈચ્છો છો? મનનભાઈ, આમ તો અમે જ્યારે અમને ટિકિટ મળી એ પછી અમે પ્રજા વચ્ચે અમારા ચારે ઉમેદવારોને જીતાડવા એ વિષય લઈને અમે પ્રજા વચ્ચે ગયા, સમાજમાં, સોસાયટી વિસ્તારમાં, મહોલ્લામાં, બાકી બધા લોકોને મળ્યા. અમે જ્યારે પ્રચાર કરતા હતા ત્યારે આમ તો ભારતીય જનતા પાર્ટી તરફ લોકોનો જુવાળ દેખાય છે. સામેથી લોકો કહે છે કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમે છો, તમને જ અમે લોકો મત આપવાના છે. પણ ઘણા બધા પ્રશ્નો પણ લોકશાહીમાં આપણી સામે મૂકતા હોય છે. અમે જ્યારે જતા હોય છે ત્યારે ઘણા નાના મોટા પ્રશ્નો, એમને ગટરના પ્રશ્નો હોય છે, સ્ટ્રોમ વોટરના પ્રશ્નો હોય છે, એમને રોડ રસ્તાના પ્રશ્નો હોય છે. એવા મૂળભૂત સામાન્ય જે પ્રશ્નો છે એ પ્રશ્નો જ અમારી સામે લોકો મૂકતા હોય છે. અમે એમને કહીએ છીએ કે હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા બની ગઈ છે, એનું બજેટ 10 ગણું થવાનું છે અને બજેટ 10 ગણું થવાને કારણે આખી મહાનગરપાલિકામાં ગટર યોજના આખી એસ્ટાબ્લિશ થઈ છે. જે રસ્તાના નાના મોટા કામો છે, રસ્તાના કામો પણ અમે ચૂંટાઈને આવશું એટલે સૌ પ્રથમવાર જેટલા પણ અમને પ્રશ્નો મળેલા છે સોસાયટી વિસ્તારમાં એ પ્રશ્નોના સમાધાન અમે પહેલા કરવાના છે. બીજું કે નાના મોટા પ્રશ્નો તો છે જ, પણ મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી જે વિકાસ ઓવરઓલ આખા ભારતમાં, ગુજરાતમાં આટલા વર્ષોથી સત્તા છે, એ સત્તા હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીના કામોને કારણે એમના વૈચારિક રીતે સ્પષ્ટ છે. પણ નાના મોટા પ્રશ્નો, ગટરના, અન્ય વ્યવસ્થાના પ્રશ્નો છે એ અમે ચૂંટાઈને આવશું. એ આવનારા 3 મહિનામાં જ અમે પૂર્ણ કરવાના છે.